હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 73 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 72 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 73 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું? વિકલ્પ એ ઈસવીસન 1951 માં, વિકલ્પ બી ઈસવીસન 1955 માં, વિકલ્પ સી ઈસવીસન 1964 માં કે વિકલ્પ ડી ઈસવીસન 1968 માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1964 માં. પ્રશ્ન 2. મહાત્મા ગાંધીજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કેટલી વાર બન્યા? વિકલ્પ એ 1 વાર, વિકલ્પ બી 2 વાર, વિકલ્પ સી 3 વાર કે વિકલ્પ ડી 4 વાર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 1 વાર. પ્રશ્ન 3. બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે? વિકલ્પ એ દેશી રાજ્યોનું એકીકરણ, વિકલ્પ બી ભાષાવાર પ્રાંત રચના, વિકલ્પ સી પંચાયતી રાજ કે વિકલ્પ ડી ભારતનું બંધારણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી પંચાયતી રાજ. પ્રશ્ન 4. ગાંધીજી દ્વારા સૌ પ્રથમ આશ્રમ કયા શહેરમાં સ્થાપવામાં આવ્યો હતો? વિકલ્પ એ જામનગર, વિકલ્પ બી અમદાવાદ, વિકલ્પ સી પોરબંદર કે વિકલ્પ ડી રાજકોટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી અમદાવાદ. પ્રશ્ન 5. વિક્રમશિલા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ એ નારાયણપાલ, વિકલ્પ બી દેવપાલ, વિકલ્પ સી નયનપાલ કે વિકલ્પ ડી ધર્મપાલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ધર્મપાલ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 73 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 72 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાંથી તમે ભાગ 72 ના જે વિડીયો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.